સમીના બાસ્પા ગામે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત. ધારાસભ્ય અલ્પેશ ઠાકુરના હસ્તે વઢિયાર સદારામ લાઇબ્રેરીનું ભવ્ય લોકાર્પણ. શિક્ષણ અને સમાજ ઉત્થાનના ઉમદા હેતુ સાથે સમી તાલુકાના બાસ્પા મુકામે ઠાકોર સમાજ દ્વારા નવનિર્મિત વઢિયાર સદારામ લાઇબ્રેરીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લાઇબ્રેરી ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી તારલાઓ માટે કારકિર્દી ઘડતરનું મહત્વનું કેન્દ્ર બની રહેશે. દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરના અધ્યક્ષસ્થાને રિબન કાપીને આ લાઇબ્રેરીને વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત સરકારના પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને લાઇબ્રેરીની સુવિધાઓની પ્રશંસા કરી હતી. કનીજ રોડ ઉપર નિર્માણ પામેલી આ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાને રાખીને આધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જીપીએસસી, યુપીએસસી, બેન્કિંગ વગેરે માટે જરૂરી પુસ્તકોનો ખાસ સંગ્રહ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે અલગ અલગ શાંત વાંચન વિભાગો તૈયાર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં કમ્પ્યુટર અને પ્રોજેક્ટર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. તો વિદ્યાર્થીઓની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે ટૂંક સમયમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. સમાજના સહયોગથી તૈયાર થયેલી આ લાઇબ્રેરી છેવાડાના વિસ્તારના દીકરા-દીકરીઓ માટે અભ્યાસનો મોટો આધાર બનશે. લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે શિક્ષણ એ જ સમાજની પ્રગતિની ચાવી છે અને આ લાઇબ્રેરી આવનારા સમયમાં અનેક અધિકારીઓ અને સુશિક્ષિત નાગરિકો તૈયાર કરશે. બાસ્પા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં આ લાઇબ્રેરીના પ્રારંભથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે આ લાઇબ્રેરી અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ. આવા કર્મચારીઓ થકી શિક્ષણનો પાયો મજબૂત થતો હોય છે ત્યારે સેવાનો માર્ગ પસંદ કરનાર સરપંચશ્રીઓ, ડેલિગેટશ્રીઓ, ઠાકોર સેનાની ટીમ, કર્મચારી મિત્રો, યુવાન, વડીલો, માતાઓ, વિદ્યાર્થીઓ અને જ્ઞાન અને પ્રગતિનો માર્ગ આપણને બતાવે છે. એ જ રીતે શ્રી વઢિયાર સદારામ લાઇબ્રેરી બાસ્પા પણ સમગ્ર ઠાકોર સમાજની અંદર જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનું પવિત્ર કાર્ય કરશે. ત્યારે આ લાઇબ્રેરી દ્વારા આજુબાજુના ગામના યુવાનો, વિદ્યાર્થીઓ અને જ્ઞાન પ્રેમીઓ માટે એક પ્રેરણાનું કેન્દ્ર બનશે એવી આશા. આજે આમ તો મને આનંદ થાય કે જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તાળીઓના ગણગણાટ સાથે આપણે વધારેલી માં સરસ્વતીને યાદ કરીને આજે આપણે લાઇબ્રેરીનો શુભારંભ કરવા માટે જઈ રહ્યા છીએ. માં વિદ્યાની દેવી સરસ્વતી જે આપણને દીપક અને જ્ઞાનનો પ્રકાશ આપે છે, અંધકારને દૂર કરીને જ્ઞાન અને પ્રગતિનો માર્ગ આપણને બતાવે છે. માં સરસ્વતીનું દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે ત્યારે તાળીઓના ગણગણાટ સાથે આપણે એને વધાવી લઈએ. જ્ઞાન અને પ્રગતિનો માર્ગ આપણને બતાવે છે. એ જ રીતે શ્રી વઢિયાર સદારામ લાઇબ્રેરી બાસ્પા પણ સમગ્ર ઠાકોર સમાજની અંદર જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનું પવિત્ર કાર્ય કરશે. ત્યારે આ લાઇબ્રેરી દ્વારા આજુબાજુના ગામના યુવાનો, વિદ્યાર્થીઓ અને જ્ઞાન પ્રેમીઓ માટે એક પ્રેરણાનું કેન્દ્ર બનશે એવી આશા સાથે સરપંચશ્રીઓ, ડેલિગેટશ્રીઓ, ઠાકોર સેનાની ટીમ, કર્મચારી મિત્રો, યુવાન, વડીલો, માતાઓ, વિદ્યાર્થીઓ અને આજે આમ તો મને આનંદ થાય કે જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને અલ્પેશભાઈના અધ્યક્ષ સ્થાને અને સૌ સમાજના
સહયોગથી એક સારું લાઇબ્રેરીનું આજે લોકાર્પણ કર્યું છે. એની અંદર લોકો અહીંના આવી અને સારું શિક્ષણ મેળવે, સારી પ્રસિદ્ધિ મેળવે અને સારા જ્ઞાન હેતુથી આજે શિક્ષણનું કામ એક ઉત્થાન કરવામાં આવ્યું છે. એમાં ખૂબ સૌને સાથ સહકાર આપી અને આ લાઇબ્રેરીની અંદર દીકરા દીકરીઓ ભણી અને આગળ વધે એના માટે ખૂબ જ લોકોએ પ્રયત્ન કરી અને સમાજનું એક શિક્ષણ તરફી ઉત્થાન થાય એના માટે ખૂબ સારું કાર્ય કર્યું છે. જેણે પણ આ કામની શરૂઆત કરી છે એ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા જે કમિટીએ શરૂઆત કરી છે એમને અભિનંદન પાઠવું છું અને જેમણે પણ આની અંદર જે ફાળો આપ્યો છે અને અનુદાન આપ્યું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવું જ કાર્ય આ વિસ્તારની અંદર થતું રહે એ જ હતું ભારત માતા. આપણે 11 લાખની કંઈક જાહેરાત કરી. હા, હું પણ શિક્ષણનું જે કાર્ય હોય ત્યાં મને પણ ખૂબ આનંદ થતો હોય છે કે શિક્ષણ થકી જ સૌ સમાજનો વિકાસ થયો છે. એના માટે મને પણ ખૂબ આનંદ થયો અને આ વિસ્તારની અંદર પ્રભારી તરીકે હું હોવાથી શિક્ષણ માટે મેં પણ ગ્રાન્ટમાંથી એ પણ યોગ્ય ગ્રાન્ટ આવશે એનીમાંથી 11 લાખ રૂપિયાની સહાય તરીકે આ લાઇબ્રેરીને દીકરા દીકરીઓને ભણવા માટેનું આજે સૂચન આપ્યું છે.